લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ સંપૂર્ણ ધરાશાયી થયો. પુલ ધરાશાયી થવાથી આવન જાવન કરતા નગરજનો સહિત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડભોઈ તાલુકા તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા 3 વર્ષથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતો. મુખ્ય સડક માર્ગ પરથી નંદરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલોક ભાગ 2022 બેસી ગયો હતો, ત્યારે તંત્ર દ્વારા મેટલ નાખી પુલનું કામ ચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ 2023માં નર્મદા નદીમાં આવેલા વ્યાપક પૂરનું પાણી નંદેરિયા ગામ સહિત આ પુલ પર ફરી વળતા ભારે નુકસાનીના કારણે પુલ જોખમી બનતો હતો. બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે, ત્યારે સતત વરસેલા સાંબેલાધાર વરસાદના પરિણામે આ પુલનું વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશાયી થઈ જતા નંદરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે. મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાને કારણે નંદેરિયા ખાતે આવેલ ઉપજ્યોતિર્લિંગ શ્રી નંદિકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા સેંકડો યાત્રાળુઓ નંદેરિયાથી ચાંદોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદાપણે ચાંદોદ આવતા નંદેરિયાના ગ્રામજનો મોટો ફેરો ફરીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. તંત્ર પુલ ધરાશાયી થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. જી નમસ્કાર. ચાણોદ નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે, 2021-22માં PWDની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો, પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે. 2023માં પાણી આવ્યું ત્યારે નુકસાન થયેલું? હા, 2023માં જ્યારે પૂર આવ્યું, શરૂઆતમાં જ પૂર આવ્યું, જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પુલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી. અને જ્યારે 2025માં ચોમાસાની શરૂઆત થઈને સાંબેલાધાર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે, ધરાશાયી થઈ ગયો છે. એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે. નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વચમાં મેં 1 વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી ડભોઈ PW ઓફિસમાં. એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું, અંદર જાય એવો રસ્તો બનાવ્યો હતો, પણ આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે. શું તકલીફ શું થાય? મેઇન રોડ તો હોઈ ગયો છે તો આવવામાં ગામવાળાનો આવવામાં તકલીફ પડે છે, થોડુંક દૂર ફરીને આવવું પડે છે. તો પંચાયત તરફથી શું રજૂઆત કરશો? પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક, જેથી કરી લોકોને સુવિધા થશે, જેથી કરીને નજીકમાં ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના કરીશું.